મોરબીના માળિયા હાઈવે ઉપર થયેલ સુરજબારી ટોલ પ્લાઝા નજીક ટ્રિપલ અકસ્માત બાદ આગ લાગતા 4ના મોત. કચ્છ મોરબી હાઈવે રોડ ઉપર સુરજબારી ટોલ પ્લાઝા નજીક ટેન્કર, ટ્રક અને 4 વ્હીલમાં આગ લાગી હતી. આ બનાવ અંગે માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી જઈ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં 4 વ્યક્તિના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના વિશે વાત કરીએ તો ગત રાત્રિના સમયે કચ્છ મોરબી હાઈવે રોડ ઉપર સુરજબારી ટોલ પ્લાઝા પાસે ટેન્કર, ટ્રક અને 4 વ્હીલમાં આગ લાગી હતી. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જયેશભાઈ ડાકી ફાયર ટીમ સાથે ફાયર ટેન્ડર અને રેસ્ક્યુ ટેન્ડર રવાના કરેલ હતું. ભારે ટ્રાફિકના કારણે બચાવ ફાયર ટીમને પણ રવાના કરેલ હતી. ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી, જેમાં 5 બાળકો અને 2 ડ્રાઈવરને સહી સલામત રીતે સામખિયાળી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આગની લપેટમાં આવી જતા 4 વ્યક્તિના મોત થયા, જેથી 4 ડેડ બોડી ઓળખ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. બ્યુરો ચીફ કેતન પ્રજાપતિ, મોરબી. મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં રાત્રે 10:39 કોલ મળે. મારું નામ જયેશ ડાકી, ડેપ્યુટી ફાયર ઓફિસર. અમે એક વોટર વાઉચર અને સાથે રેસ્ક્યુ ટેન્ડર રવાના કરેલ અને સાથે બચાવ ટીમને પણ જાણ કરેલ, કારણ કે રસ્તામાં ટ્રાફિક હોવાના કારણે બચાવ ટીમની પણ મદદ છે. અમને કોલ એવો મળેલો હતો કે ત્યાં ફાયર પણ થયેલી છે અને સાથે 4 માણસો જેવા ફસાયેલા છે. એને લીધે મોરબી ફાયર ટીમ અને બચાવ ટીમ સાથે મળી અને ફાયર ફાઇટિંગ કરી અને 7 માણસો જેવાને સામખિયાળી હોસ્પિટલ ટ્રાન્સફર કરેલ અને 4 માણસોની ડેડ બોડી બહાર કાઢેલ અને મોરબી સિવિલ હોસ્પિટલ મોકલેલ.